अस्सलाम वालेकुम। મ્યુઝ ઈ-લર્નિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનનો આપણે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ હાઇડ્રોજનનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન। હાઇડ્રોજનનું આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સ્થાન ક્યાં છે તે આપણે જોઈએ। મિત્રો, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે। તો આ પ્રથમ તત્વને આવર્ત કોષ્ટકની અંદર ક્યાં સમાવવું તે મુખ્ય આપણો ક્વેશ્ચન બની રહે છે। તેની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એટલે કે સમૂહ 1 આલ્કલી સમૂહની બાહ્ય ઇલેક્ટ્રોનીય રચના 1s1 જેવી તે ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, માટે તેને આલ્કલી ધાતુ સમૂહમાં મૂકી શકાય। હાઇડ્રોજનની જેમ હિલિયમ પણ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના 1s2 કરતા એક ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે। આલ્કલી ધાતુઓ સામાન્ય રીતે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ધન વીજભારિત આયન બને છે। હાઇડ્રોજન પણ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત આયન બનાવે છે, એટલે કે ધાતુઓની જેમ હાઇડ્રોજન પણ ઓક્સાઇડ કે હેલાઇડ અને સલ્ફાઇડ બનાવે છે। ઓક્સાઇડ હેલાઇડ ને સલ્ફાઇડ બનાવે છે। જ્યારે મિત્રો આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી હોય। હાઇડ્રોજનનું આલ્કલી ધાતુઓથી વિરુદ્ધ એટલે કે ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે। લિથિયમની આયનીકરણ એન્થાલ્પી જોઈએ તો 520 કિલોજુલ પ્રતિ મોલ, હેલોજનની 1680 કિલોજુલ પ્રતિ મોલ, પણ આલ્કલીના સાપેક્ષમાં હાઇડ્રોજનની 1312 કિલોજુલ પ્રતિ મોલ જોવા મળે છે, એટલે કે આના કરતા ખૂબ વધારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થયું। પણ હેલોજનની નજીક છે, હેલોજનથી નજીક છે, એટલે કે હેલોજનની જેમ હાઇડ્રોજન દ્વિપરમાણુય અણુ બનાવે છે, અન્ય તત્વો સાથે જોડાઈને હાઇડ્રાઇડ અને સહસંયોજક બંધ બનાવે છે। તેમ છતાં હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા એની સક્રિયતા હેલોજન કરતા ખૂબ ઓછી જોવા મળે છે। હાઇડ્રોજન આલ્કલી અને હેલોજનની જેમ સમાન અને અસમાનતા પણ દર્શાવે છે। હાઇડ્રોજન પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો તેના કેન્દ્રનું કદ 1.5 × 10⁻³ પાઇકોમીટર જેટલું થાય છે, જે સામાન્ય પરમાણુય અને આયનીય કદ 50 to 200 પાઇકોમીટર કરતા નાનું છે। અને તેના પરિણામે મુક્તપણે અસ્તિત્વ ધરાવતો નથી। તે અણુ કે પરમાણુ સાથે જોડાયેલો હોય છે, માટે હાઇડ્રોજનની વર્તણૂક અદ્વિતીય હોવાથી તેને આવર્ત કોષ્ટકની અંદર અલગથી મૂકવામાં આવે છે। તેનું સ્થાન નક્કી નથી। આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર 4 વિભાગ છે, S, P, D અને F। એક પણ સ્થાનમાં એનો સમાવેશ થતો નથી, એક પણ વિભાગમાં, પરંતુ હાઇડ્રોજનને એક
અલગથી મૂકવામાં આવે છે. ક્વેશ્ચન છે, સામાન્ય સ્થિતિમાં હાઇડ્રોજન એક પરમાણુય સ્વરૂપ કરતા દ્વિપરમાણુય શા માટે હોય? કારણ કે તે ઇલેક્ટ્રોન છે એ સ્વીકારીને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. પ્રાપ્તિ સ્થાન, હાઇડ્રોજન ક્યાંથી પ્રાપ્ત થાય? હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્થાન બ્રહ્માંડની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. સૌર વાતાવરણ હોય તેમાંથી આ મુખ્યત્વે પ્રાપ્ત થાય છે. વજનમાં ખૂબ હલકી હોવાથી એ બહુ જ ઓછા પ્રમાણમાં એટલે કે 0.15% એ દળથી પ્રાપ્ત થાય છે. જુદા જુદા સંયોજિત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીના પોપડાની અંદર અથવા મહાસાગરમાં 15.4% જેટલા ભાગનું નિર્માણ કરે છે. મિત્રો, તેના સમસ્થાનિકો વિશે આપણે આગળ અભ્યાસ કરીશું.